વડોદરાની ડભોઈ એપીએમસીમાં ભાજપનો વિજય થયો છે। ભાજપનો 10માંથી 6 બેઠકો પર વિજય થયો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું। ખેડૂત હિત રક્ષક પેનલના 4 સભ્યોનો વિજય થયો। સૌપ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ એપીએમસીમાં તૂટી। મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા। સતત 8મી વખત દિલીપ નાગજીનો વિજય થયો છે। ડભોઈ એપીએમસીમાં ઇતિહાસ સર્જાયો છે કે આટલા વર્ષોમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષનું શાસન એપીએમસીમાં આવ્યું છે। કુલ 16 બેઠકો હતી, એમાં વેપારી મંડળની 4, સહકારી મંડળીની 2 અને ખેડૂત વિભાગની 10, આમ કરીને 16માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે। ડભોઈ એપીએમસીમાં ઘણા બધા એવા કામો છે જે છેલ્લા 30-35 વર્ષથી કશું એપીએમસી સક્રિય જ નથી। ડભોઈની તુવેરોની ખરીદી છે, વાયદો વટાવ નમન, ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના। કપાસ એપીએમસીમાં ખરીદી બધી જ થશે। હવે એવા અમારા પ્રયત્નો રહેશે, ભેગા મળીને અમે કામ કરીશું।